હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આપણે ફાઇનલી આજે આપણી પાસે પાછા આવી ગયા છે મળવા માટે આપણા નાનપણના ભાઈબંધ એવા. અને આજે નીરજભાઈનો બર્થડે છે. એમાં નીરજભાઈ શું કહેવો તમે? હેપી બર્થડે, થેન્ક યુ કહી દે તું. આ નીરજ બેઠો રે ગોબો પાડી દીધો છે યાર, મારા મોઢામાંથી પાણી જાય. તું જે કે બધું ખોટી વાત છે. રેડી? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. અત્યાર સુધી તમે જોયું હશે, રિંગ બિંગ નાખી હોય, મોટા વાળ હતા અને આખો લુક ચેન્જ થઈ ગયો છે હવે આપણો. આ શર્ટ તો તમને યાદ હશે, આપણે હમણાં ઝુડિયોમાં ગયા હતા હમણાં જીજુન બધા, ત્યારે લીધો હતો. મેં તમને બતાવ્યો હોય તો ઘરે આવીને, એટલે યાદ જ હશે. તમને ન યાદ હોય તો એ વ્લોગ જોયા આવજો, એ તો બહુ મસ્ત છે. અને એની પછી 2 પાર્ટ બીજા આવ્યા છે વ્લોગના. આપણે કેબીસી બેહવા ગયા હતા એમાં બહુ મસ્ત રિસ્પોન્સ મળ્યો છે. એ વ્લોગ જુઓ તમે, બહુ મસ્ત છે, કોમેડી ફૂલ વ્લોગ છે. તમે એકવાર ચેક કરો. અને અત્યારે હું મોર્નિંગ કરીને આવી ગયો છું ઘરે. ક્યારનો આવ્યો આમ તો, પછી નાહી ધોઈ દીવાબત્તી કર્યા અને તૈયાર થઈને અત્યારે બેઠો. એટલે મેં કીધું વ્લોગ ચાલુ કરી દો. અને હું જોબથી આવતો હતો ત્યારે હું મંદિરે જઈ આવ્યો છું અહીંયા. એ આપણે બહુ જૂનો વિડીયો છે નીરજની યારે. એ મંદિરે હું આજે જઈ આવ્યો છું ફાઇનલી પાછો. સોમવાર છે, સોમવાર રહ્યા છીએ તો મંદિરે જવું પડે. આવતા જતા આવ્યો હતો અને એની ક્લિપ મેં લીધી છે. એ હવે હું આમાં એડ કરી દઈશ આગળ, કેમ કે ત્યારે આખો બ્લોગ ચાલુ નહોતો કર્યો, જલ્દી ઘરે આવતો હતો એટલા માટે. તો હવે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને હમણાં આપણે જવાનું છે બહાર. અને ફાઇનલી આજે આપણી પાસે પાછા આવી ગયા છે મળવા માટે આપણા નાનપણના ભાઈબંધ એવા નીરજભાઈ. આવી ગયા છે ફાઇનલી પાછા, અમે બે ભેગા થઈ ગયા છીએ. અને આજે નીરજભાઈનો બર્થડે છે. એમાં એવું છે એટલે આપણે નીરજને મળવા આવ્યા છીએ. અરે, એને લઈ આવ્યા છીએ આપણા ઘરે. તો નીરજભાઈ શું કહેવો તમે? એમ તત્કાલીનમાં તો હેપી બર્થડે, થેન્ક યુ કહી દે તું. આ બધા ભાઈ હેપી બર્થડે કહી દેજો, જેટલા જોવો એટલા. નીરજભાઈનો બર્થડે છે. કાલે બ્લોગ આવશે એટલે કાલે તો એટલે કાલે જ આવે ને આજે બર્થડે હોય તો. થેન્ક યુ કહી દે ભાઈ બધાને. એમ હવે આપણે તો સોમવાર છે, જમવાનું છે નહીં. નીરજભાઈને જમાડવાના છે આપણે. તો હમણાં જાઓ આપણે જમવા માટે બહાર હોટલમાં. શું ખાવું આજે? તમારો વિચાર શું છે ખાવાનો? આજે આપણે ફૂડ બ્લોગિંગ કરવાનો છે. અરે એમ યસ, કરી નાખીએ. તો તમે કહો છો કે રાઈસ વખણાઈ છે બહાર, પુલાવ અને ચીલી પનીર આપણે એ ટ્રાય કર્યું છે. કરીએ છે. આ બધાએ જોયું છે, કેમ કે મેં બ્લોગમાં બતાવેલું છે. તો આજે નીરજભાઈને આપણે ચીલી પનીર ટ્રાય કરાવીએ, રાઈસ ખાવ તો એ ટ્રાય કરાવીએ. અહીંયા ગાળો પડી ગયું, નીરજ બેઠો રે ગોબો પાડી દીધો છે. તો આપણે એ પતાવી જમવા કારવાનું અને પછી જવાનું છે કેબીસીએ. થોડોક બ્લોગ શૂટ કરી લેવું આપણે. અને આજે નીરજભાઈ આપણી યારે અહીંયા રોકાવાના છે ફાઇનલી. તો રાતે આપણે પાછા મળશું. અમે નાટક કરીએ કે જે કરીએ એ. આજે ભેગા થયા છે તો બાકાજી તો બોલવાની છે. અને આ વ્લોગ ટ્રેન્ડિંગમાં આવવાનો છે, કેમ કે આપણે અમારો બેનો જે વ્લોગ છે ને એ ટ્રેન્ડિંગમાં જ હોય છે દર વખતે. 110%. અને વ્યૂ 110 આવવા જોઈએ. વધારે નહીં, અમે ટીપે પણ દેવનું કેવું એમ છે કે ટીપે પાછું સરોવર ખાલી હા ભરાય છે ને ખાલી થઈ જાય છે ગાયકા. તો જ્યારે નીરજ મળે ને ત્યારે મારે ત્યાં એ મહાદેવે જવાનું થાય જ છે. આની પહેલાં તમે જ્યારે જોયું છે ત્યારે અમે બે હારે જ ગયા હતા અને એ વિડીયો જ અમારો વાયરલ થાય છે. જેટલા વ્યૂ આવે અત્યારે એ અમે બે હારે હોઈએ ને એ મંદિરે જાય ને એ જ વાયરલ થાય છે. તો આજે પાછા એ જ મંદિરે અમે બે હારે જઈ આવ્યા છીએ. તો આ વિડીયોને વાયરલ કરી દેજો. અને અંચંત્રેમાં પાછું તે દિન જેમ ખાઈ આવશું. હા, અત્યારે ઘરે કોઈ નથી તો તમને ખબર જ છે, 2-3 દિવસથી ઘરે હોય છે નહીં. અમારે બેને અન્ન ક્ષેત્રમાં ખાવા માટે જવાનું છે ફાઇનલી. થોડીક સેવા કરી નાખજો, ખાવું એટલી સેવા કરી નાખજો. આજે બાકાજી કીધું ભૂલ બોલવાની જ છે. એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો, લાઈવ સુધી બ્લોગ જોજો. મજા આવવાની છે, એકલો આનંદ જ કરવાનો છે. આનંદ, મંગલ, મોજ. અને સોમવાર અને શ્રાવણીય સોમવાર, પહેલો સોમવાર ચાંદલા કરવા જવું. હવે રાત પડી કાલે કાલથી ચાંદલા કરવા. ના યાર, મોર્નિંગમાં મારે શિફ્ટ હોય ને, સાંજે જાવ.
આજે રક્ષાબંધનમાં રાખડી બાંધવા જવું એમાં સારી કમાણી થાય. ઈ કરશે. અમીર જગ્યા તાર લઈ લેવી છે. હું એક કામ કરું, હું જોબે વયો જાય મારી. તું હીરાબા કે સીમાડા નાકા છે કમેન્ટ કરજો તમે બધા ચાલી બ્લોગ જોવો છો. હું જ્યાં આવી તમારી પાસે સ્પેશિયલ છોકરીઓ નહીં આવતી એક समझ रहे हो રાખડીઓ બાંધવા બંધાવા કાંઈ આવતી જ નહીં. કાંઈ નહીં. હમણાં આપણે મળીએ, હવે નીકળીએ અને જમવા જઈએ ને ત્યાં પાછા મળીએ. હું જમે છે હું નહીં હું લઈએ બધું તમને બતાવીએ. મળીએ આપણે પાછા. ગાઈઝ આપણે ફાઇનલી આવી ગયા છીએ અત્યારે નીરજને જમાડવા માટે. જમવા માટે એમ તો નહીં કહું, નીરજને જમાડવા માટે ફાઇનલી આપણે આવી ગયા છીએ મહાકાલમાં. તમને જોયેલું જ છે આપણે ચીલી પનીર ક્યાં ખાઈએ ત્યાં જ આવી ગયા છીએ આપણે. અને નીરજભાઈ આપણો ફોટો પાડે છે, કંઈક કરે છે કરો, જે કરતો એ ખબર નહીં. અને નીરજ સામો બેઠો છે આપણી. આઈ કરી દે. તો હવે મળીએ હમણાં પાછા આપણે ચીલી પનીર આવે એટલે. અને ફૂલ આપશે એ લોકો, તો હવે હાફ આપણે પાર્સલ પાછું કરાવવું પડશે, કેમ કે આ કંઈ ફૂલ તો ખાઈ નહીં શકે, અને ખાઈ જાય તો બીજું લઈ લેવું આપણે. કાંઈ નહીં, મળીએ હમણાં પાછા આવે. ફાઇનલી આપણે જે મંગાવ્યું હતું, ઓર્ડર કર્યું હતું એ આવી ગયું છે ચીલી પનીર. અને નીરજભાઈ બગડારો બોલાવવા માંડ્યા છે. કેમ નીરજભાઈ, કેવું લાગે છે ચીલી પનીર? સારું છે કાયદેસર? આપણે લાસ્ટ ટાઈમ શું બધું લાસ્ટ ટાઈમ શું ખાધું? ઓલા ઓરેન્જમાં આજ સેન્ડવિચ. સેન્ડવિચ કરતા પણ આ વધારે મજા આવી. હે તો ગાઈસ ખાઈ રહ્યું ચીલી પનીર આપણું, અને સારે કોલ્ડ ડ્રિંક્સ. નીરજભાઈ બગડાટો બોલાવી લઈ પછી આપણે નીકળીએ હવે કેબીસી. રેડી ને? એમાં એવું છે દેવને સોમવાર છે એટલે દેવ કંઈ કાંઈ નહીં ખાઈ લેલું તો હું ખાઈ લઉં. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह ખાઈ લે હવે તું. આવું છે હવે ઈ ખાઈ લે પછી આપણે નીકળીએ કેબીસીએ. હવે આપણે સીધા મળશું કેબીસીએ જઈને મળીએ. ઓકે ને? કેબીસીએ જઈને આમ કરી દે. મને ગાઈસ અત્યારે બહુ દુઃખ થઈ છે. હું આ શું મંગાવ્યું? ચીલી પનીર. ચીલી પનીર દેવ મંગાવ્યું છે. દેવે કીધું ટ્રાય કર, બહુ મસ્ત મળે છે. હું અત્યારે ખાઉં છું ને દેવ અત્યારે સામે બેઠો છે. यार મારા મોઢામાંથી પાણી જાય. નહીં હો ભાઈ, આપણને આપણા ઉપર એ સોમવાર રહ્યો છે એટલે નહીં હો ભાઈ, આપણને આપણા ઉપર કંટ્રોલ. મને ભૂખ ન લાગે એટલે ન લાગે. આપણે રહેવું હોય તો જ આપણે રહેવાનું. એટલે હવે મને કંઈ એવું છે જ નહીં, ખાઈ લે તો આપણે કાલે ખાઈ લેવું, એમાં શું છે? મને થોડું કંઈ ઓલું નથી ભાઈ. તું જે કે એ બધું ખોટી વાત છે. રેડી? હા એમ ભલે થોડા થોડા પાણીના ટીપા પડે એ વાંધો નહીં મોઢામાંથી, પણ બહુ બધે વધારે કાંઈ નથી વાંધો. કઈ નહીં ગાઈસ, હવે હું ગાયકા વિડીયો બંધ કરી દઉં, હું જોઈ લઉં પેલા. એ કઈ નહીં લાગે જો પેટમાં દુખ્યું. તો આ ચીલી પનીર પેટમાં દુખાડવાનું છે રાતે એમ? એસિડિટી તો દેવનું નામ આવવાનું પેટમાં. તો કાંઈ નહીં, હાલો મળીએ આપણે પાછા પછી. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. અત્યારે વાગે છે 12:30. પછી ગયા હતા અમે કેબીસીએ બેહવા, પણ કેબીસીએ વિડીયો બન્યો નથી, કેમ કે અમે ગયા ને પછી મોજ કરવામાં બધા એટલા તલ્લીન થઈ ગયા ને કે વિડીયો બનાવવાનું ભૂલાઈ જ ગયો હાવ. તો અત્યારે અમે બે હવે ઘરે આવ્યા છીએ, અને મેં તો જમ્યો નહોતો આજે, એટલે સવારે જોબ જાવી પહેલાં નાસ્તો કરતો જાય, એટલા માટે હું ચીલી પનીર પાર્સલ લઈ આવ્યો છું. તો એ હવે સવારે ખાવાનું છે આપણે. અને આ નીરજભાઈ ફૂલ ઊંઘમાં. अंकल ये कौन है? ये शबनम का आशिक है शबनम ने इसे छोड़कर किसी और से शादी कर ली अच्छा बड़े ચડી ગયા છે હવે, ગોતા ખાય છે. હું નીરજભાઈ કેમ લાગ્યું અમારે યાર અહીંયા આજે આવીને? બહુ આનંદ થયો. અને તમારો બર્થડે હતો, હવે તો 1:30 વાગી ગયો, બર્થડે ગયો હવે. 1:30 વાગી યસ, મેં કીધું 12:30 થઈ ગયા. તો એનો બર્થડે પતી ગયો છે હવે. તો કેમ રહ્યો કઈ ખબર નથી પડતી. 12:30 વાગે 1:30 વાગ્યો. તો હવે હુઈ જા. ગાઈઝ મને એને દેવને પગ બહુ ક્યારેક ક્યારેક કળે છે, એટલે એનું કારણ છે તમને ખબર હોય તો કહેજો. પગ દુખે ઊભા બહુ ઊભા રહીને, એટલે કેમ કે 9 વાગ્યાના અમે ઊભા છીએ અહીંયા, બધા ઊભા હતા મોજ કરવામાં.
અત્યારે દુખે છે પગ હવે થોડા થોડા. કાંઈ નહીં, હા તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગ આરે મળીએ.